હોય કે કસર નમાઝ માટે છે. અગર જો હું બંને મંગાવ્યો 2 દિવસ ત્યાં રહું નિયત કરી છે 10 દિવસની, પછી 10 દિવસ વધારે રહું તો નમાઝ કંઈ પડાશે અથવા તો 10 દિવસ નિયત કરી પણ ત્યાંથી પછી કદાચ પેટો ભરતો બીજી કંઈક 2 દિવસ માટે પાછો આવે નમાઝ કંઈક. અગર મુસાફરી કરી હોય તો આપણા પર નમાઝ કસર છે. બર્મિંગહામ તમે જાઓ ને 10 દિવસથી ઓછી નિયત કરી હોય તો પીટરબરો જાઓ તમે, મતલબમાં કે આવવા જવાના 24 માઇલ, આવવા જવાના 28 માઇલ થતા હોય એથી આગળ તમે જો ચાલ્યા ગયા તો એ મુસાફરી છે. હવે તમે ત્યાં નિયત કરી 10 દિવસ અને પછી વિચાર બદલાઈ ગયો તમારો કે નહીં મારે 8 દિવસમાં ચાલ્યા જવું છે, 5 દિવસમાં ચાલ્યા જવું છે, અથવા તમે ચાલ્યા ગયા પીછું એટલે બીજી મુસાફરી કરી. તો 10 દિવસ તમે અગર નિયત કરી હોય બર્મિંગહામમાં અને તમે વચમાં બીજી મુસાફરી કરો તો એ 10 દિવસ થયા નહીં, કારણ કે 10 દિવસ મુસલસલ કન્ટિન્યુઅસ હોવા જોઈએ. બહરહાલ ફતવો એ છે આવવાનો કે અગર તમે 10 દિવસની નિયત કરી હોય ક્યાંય પણ અને પછી તમે ફેરવી નાખો, અગર 4 રકતની નમાઝ પડાઈ ગઈ, 4 રકતની નમાઝ એટલે ઝોહર, અસર અથવા ઈશા, અગર 4 રકતની નમાઝ તમે પડી નાખી છે દિવસની તો પછી તમે પૂરી જ પડ્યા કરશો, ચાહે તમે દિવસ ઓછા કર્યા કે ગમે. એક્ઝામ્પલ છે કે હું ગયો બર્મિંગહામ 10 દિવસ રહેવા માટે નિયત કરીને 5 દિવસમાં વિચાર કર્યો કે ચાલે જઈએ, થાકી ગયા. 5 દિવસ સુધી ચોથા દિવસે નક્કી કર્યું કે જાઉં છું પાછા કાલે, તો 4 દિવસ તો ઝોહર અસરની નમાઝ તો 4 રકાત તો પડી હશે, કારણ કે 10 દિવસ નિયત કરી. એક વખતની પણ અગર 4 વખતની નમાઝ પૂરી પડાઈ ગઈ એટલે પછી પૂરી જ પડાશે, કસર નહીં થાય, ચાહે 10 દિવસ રોકે કે 10 દિવસ રોકે. વચમાં મુસાફરી કોઈ કરે, લંડન કોઈ આવ્યો બહારથી 10 દિવસથી મહિનો રહેવું છે પણ દરમિયાનમાં 4 દિવસ થયા અને બર્મિંગહામ ગયા એટલે એ તૂટી ગયું સંશય, પાછો લંડન આવશે એટલે કસર પડશે, હજુ 10 દિવસ પૂરા નહીં રહે તો 2 દિવસ પછી પાછું જવું પડ્યું પીટરબરો, પાછા આવ્યા એટલે મુસલસલ એને કન્ટિન્યુઅસ 10 દિવસ ત્યાં થતા ન હોય મુસાફર માણસ ના તો એ માણસ કસર પડશે. 10 દિવસ એક લાખ લગાત પૂરા કરવા જોઈએ તો જ થાય. વચમાં મુસાફરી કરીએ એટલે તૂટી જાય, પાછો આવે એટલે કસર. આ મુસાફર માટે. લંડન થી નીકળતા હોય, માનો કે અત્યારે આપણે નક્કી કરીએ કે આ M1 સ્ટેનમોર પછી જે M1 શરૂ થાય છે, આપણે જઈએ છીએ બર્મિંગહામ તરફે. જે માણસ 14 માઇલ અહીંથી આગળ વધી ગયો, 14 માઇલ અને 14 માઇલ આગળ લઈ મુસાફર જવા નથી, કારણ કે જવા આવવાના 28 માઇલ થઈ ગયા એટલે મુસાફર છે. એ પછી જ્યાં જે જગ્યાએ નમાઝ શરૂ કરી હોય પડી હોય કસર પડશે. જે જગ્યાએ પહોંચ્યો ત્યાં આગળ એને 10 દિવસ વધારે રહેવું છે, 10 દિવસથી વધારે તો પૂરી પડશે. સાંજના પાછું આવવું છે તો ત્યાં કસર. બીજું કહે છે કે આગળ જો હજ વાજિબ હોય તો ઉમરા નહીં થઈ શકે, સહી વાત? અગર ખર્ચો ઇક્વલ હોય તો નહીં જઈ શકે. અગર જેટલો ખર્ચો હજમાં થતો હોય એટલો જ ખર્ચો ઉમરામાં થતો હોય અને હજ વાજિબ ન કરતો હોય તો ઉમરા નહીં જઈ શકે. જો ખર્ચો ઓછો હોય, માનો કે અત્યારે એમ કોઈ કહે કે હું ઉમરા જાઉં છું, ઉમરાનો ખર્ચો ઓછો છે, એ હજનો ખર્ચ વધારે છે, મારી પાસે હજની ખર્ચ નથી, ઉમરાનો ખર્ચ છે, અગર બંને ખર્ચ સરખા છે તો ઈ વર્ષે જે વર્ષે હજ વાજિબ છે એ વર્ષે ઉમરા નહીં છે, જ્યાં સુધી કે હજ નક્કી નથી કર્યું કે 10 દિવસ રહું કે 5 દિવસ.
અગર કોઈ માણસ મુસાફરીમાં નક્કી ન કરે કેટલા દિવસ રહેવું છે તો એને શરીયતે 30 દિવસ સુધી રજા આપી છે કે ઈ અનસર્ટન હાલતમાં રહીએ 30 દિવસ 30 days સુધી તમને તમારી અનસર્ટનિટીની રજા છે. 31મે દિવસે ચાહે હવે કયો કે ખબર નથી ખબર છે 31મે 31st ડે ના પૂરી નમાઝ પઢવી વાજિબ થઈ જાય છે. એના ઘણા દાખલા છે. આમાં ઘણા લાગે કે કેમ થઈ શકે. અત્યારે અમે પોતાનો દાખલો દઈએ. અમને જયારે ઈરાકની અંદર નાખી દીધા જેલમાં તો આશા હતી કાલે છૂટશું, આજે છૂટશું, કાલે છૂટશું. ખબર નથી. તે વખતે અમે નિયત શું કરી? એ જ નિયત કરી કે ખબર નથી, નમાઝ પૂરી પડતા ગયા, કસર પડતા ગયા. અને 31મો દિવસ થયો એટલે ખબર પડી કે હવે 31 દિવસ થયા, આજે સાંજના છોડે કે કાલે છોડે, હવે નમાઝ પૂરી. આવું થઈ શકે છે. વેપારીને થઈ શકે છે. કામ છે આજે પતે, ગવર્મેન્ટમાં કઈ કામ છે, ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટનું કામ છે, હમણાં આજે પતી જશે, કાલે પતી જશે, ન પતી અને તમારે રોકાવું પડે. બધાના ખાસ તો વોર ટાઈમ છે, કોમ્યુનિકેશન્સ અને ટ્રાવેલિંગ મુસીબત થઈ જાય. તમારી બુકિંગ થઈ ગઈ, પ્લેન નથી, અગાઉના જમાનામાં શિપ્સ નહોતી. આવી ઘણી વસ્તુઓને કારણે ઇન્સાન અણધારી રીતે ફેલાવતો જાય, ખબર ના પડે ક્યારે કેટલું રોકાશે. તો 30 દિવસ સુધી ખાસર પડશે. 31મે દિવસે પછી આપણે પૈગંબર અકરમ સલ્લલ્લાહુ અલૈહિ આજે ઘણા ભાઈઓની મુસાફરી છે. આપણે લોકો માટે દુઆ કરી છે. ખુદાવંદ કરીને લોકોને સહી સાલીમ લઈ જાય, ઉમરા માટે જઈ રહ્યા છે. આપણા માટે દુઆ બી કરે કે આપણે ત્યાં ખુદાવંદ કરીને ઇન્શાઅલ્લાહ નસીબ કરે અને કબૂલિયત સાથે પાછા. એટલે મુખ્તસર આજે છે 10 વર્ષ સુધી કે 13 વર્ષ સુધી પૈગંબર અકરમ મક્કા મુઅઝ્ઝમામાં જે મુસીબતો સહન કરી એના ઉપર આપણે હતા. ગયા વખતે મેં કહ્યું કે હિજરત કરી પૈગંબરના કહેવાથી એક ગ્રુપને પૈગંબરે કહ્યું કે તમે જાઓ એબિસિનિયામાં, આફ્રિકાનો જે રાજા છે એની જસ્ટ ન્યાયી અને ઇન્સાફી રાજા છે. ત્યાં કોઈનો જુલમ, કોઈનો હક આફ્રિકાનો રાજા જે છે ખાતો નથી. આફ્રિકા તે જમાનામાં એબિસિનિયા નજીક બને અને યમનની અંદર એબિસિનિયાના રાજાનો ગવર્નર હતું. યમન પણ એના કબજામાં. મેપ જોશો એના પરથી ખ્યાલ આવશે કે બહુ દૂર નથી. જયારે ઉમર આમ્ર ઇબ્ન આસ અને બીજા એની સાથે અબ્દુલ્લાહ કરીને ભાઈ તો એ 2 જણા જયારે ગયા અને એ લોકો કામયાબ નહીં થયા અને ફેલ થઈને પાછા આવ્યા, કારણ કે રાજાએ મનાઈ કરી કે હું તમને સોંપીશ નહીં આ માણસો, એ લોકોને અહીંયા રહેવું છે, જેટલો વખત રહેવું હોય રજા. તો ત્યારે કુરૈશને ગુસ્સો આવ્યો બહુ સખત કે હવે તો આમાં પણ ફેલ ગયા, અમને રિટ્રીવ કરવા હતા એ પણ ના મળ્યો. એ ગુસ્સામાં હઝરત પૈગંબર અકરમ ઉપર એટલા બધા જુલમો વધી ગયા કે જેની કોઈ ઇન્તહા. હવે ગુસ્સો ઘણો ગુસ્સો છે. 2 વસ્તુ પૈગંબર અકરમને હંમેશા એ લોકો જે ટ્રીટમેન્ટમાં કહેતા એ પૈગંબર એનો બહુ સદમો રહ્યો છે. એક તો કે તમે મગજ બરાબર નથી, ઇતના કલ્લા મજનૂન, તમે ગાંડા છો. બીજું કે ખુદાવંદે કરીમનો હુકમ ન હોય ત્યાં સુધી મોજિઝો દેખાડવાનો હોય નહીં. અને આ લોકો એમ કે ઘરની ઓરતો એટલે કે અબુ તાલિબના અને બીજી બની હાશિમની બધી ઓરતો પણ લઈ આવી. ઓરતો કેવા આવી એ મોહમ્મદ, હવે તું એમ કે છે કે ફરિશ્તા હતા, તારી પછી ફરિશ્તા આવે તો ફરિશ્તા બતાવો, ક્યાં છે એ બધા ફરિશ્તા? લોકો તને પૂછે છે, તું જવાબ આપી શકતો નથી. તું કે છે કે ખુદાનો અઝાબ ઉતરશે, લે આવ. આવી બધી વાતો કરતો તને કે છે કે તું આસમાન પર જાતો નથી, વગેરે વાતો કરી એ લોકોએ. હવે ખુદાનો હુકમ થાય ને ત્યાં સુધી રસૂલુલ્લાહ કોઈ મોજૂઝો બતાવી અને રસૂલુલ્લાહે જવાબમાં એટલું કહ્યું કે ભાઈ હું ઇન્સાનિયતમાંથી આવ્યો છું. તમે મને એ પૂછો જીવવું કેમ, તમે મને એ પૂછો કે શું ખાવું શું ન ખાવું. તમારી ઇન્સાનીય જિંદગી સુધારવા માટે આવ્યો છું, ન કે હું આ બધા કરિશ્મા સાજી માટે કે દુનિયાની અંદર બધી વન્ડર્સ વર્ક કરવા માટે. એનો વખત આવશે
ત્યારે એ પણ થશે. અને તે ઉપરાંત મારકૂટ, અબુ જહલ અને એના કબીલા તરફ પૈગંબર નમાઝ પઢતા હોય તો આ જાનવરને ઝબા કરી કે કાપીને પછી એના જે આંકરડા છે ને પેટ છે ને આ બધું પૈગંબરના માથા ઉપર નાખી આપતા હતા. કેટલી વખત છેવટે જયારે જોયું કે આ માણસ કોઈ રીતે હટતો નથી તો એ લોકોએ સોશિયલ બોયકોટ કર્યું. સોશિયલ બોયકોટમાં ડિક્લેરેશન કર્યું કે મોહમ્મદ અને મોહમ્મદના સાથીઓ એની દીકરીઓ સાથે બહેનો સાથે શાદી થવી ન જોઈએ, કોઈ પણ કમી નથી. બોયકોટ, સોશિયલ બોયકોટ. અને એ લોકોના ઘરોની અંદર જે ઘર માનો કે પૈગંબર સાથે છે એ ઘર પર માર્ક કરવામાં આવ્યો. માર્ક કે આ ઘર સાથે બોયકોટ. એટલે ગામમાં ફરતા હો તો કોઈ કાલે બહાનું ન કરી શકે કે ભાઈ અમને ખબર નથી કે આ ઘર વાળા બોયકોટેડ છે. નિશાની દુકાનોમાં એ લોકોને જે કઈ વેચતા હોય એ બધે ઉપર બોયકોટ નિશાની, એટલે દુકાને કોઈ ગ્રાહક ચડવું ન જોઈએ. આવી રીતે હેરાન કરવા માટે જેને આપણે કઈ ઇકોનોમિક એમ્બાર્ગો જોઈએ. અને ગામમાંથી લોકોને બહાર નીકળવું પડ્યું. અને મેં અગાઉ કહી દીધું છે જસ્ટ રેફરન્સ છે કે અબુ તાલિબ ના એક આપણે કહીએ બાગ શું હતું, એક જગ્યા હતી એનું નામ શિયાબે અબી તાલિબ વેલીઝ ની અંદર, કે જે બે વેલી હોય ને વેલી ની અંદર આપણને ગુફામાં રહેવાની જગ્યા હોય એવી રીતે જગ્યા છે. એનું નામ શિયાબ હતું. શિયાબે અબી તાલિબમાં એ લોકોને 3 વર્ષ કાઢવા પડે. 3 વર્ષનું સોશિયલ બોયકોટ એ કઈ નાની વાત નથી, બહુ મોટી વાત છે. ઉદાહરણ ખાસતા કોઈ પણ ફેમિલી આજે આપણે બીજી કોમોમાં જોઈએ છે જ્યાં બોયકોટ થાય છે, નામ લેવાની જરૂર નથી, જ્યાં હુકમનામું નીકળે છે કે આ લોકો સાથે બધો તાલ્લુક બંધ કરો, ત્યાં માણસો તોબા કરીને પાછા ગયા છે, જાણતા છતાં કે ભાઈ હક ઉપર चाहिए પાછા ગયા છે, તોબા કરી નથી ગયા. કારણ કે જનાઝામાં આવવાની રજા નહીં, વિવાહમાં આવવાની રજા નહીં, જમાતખાનામાં આવવાની રજા નહીં, મસ્જિદમાં મસ્જિદ તો છે નહીં બધાના મદદ લોકો પાસે, કોઈ રીતે કોઈ ચીજ ક્યાંય આવવાની રજા નહીં. તો પછી સમાજમાં રહેવું હોય, સોસાયટીમાં રહેવું હોય તો મુસીબત. આવી રીતે 3 વર્ષ. અને એમાં 1 કે 2 જણા હતા કે જે ચાલુ હજરત ખદીજા ના સગપણના હિસાબે, રિલેશન હિસાબે ખાવાનું મોકલતા હતા, એ લોકોને પણ રોકવામાં આવ્યો. બસ એટલું હતું કે દર વર્ષે હજના મોસમની અંદર જેમ ઇસ્લામથી પહેલા પણ ખાને કાબાના તવાફ માટે આ લોકો આવતા હતા અને ત્યાં એક મોટી માર્કેટ રાખતા હતા. ઉકાલમાં વેપારીઓ આવતા હતા બધા. એક કોમર્શિયલ સેન્ટર મક્કે મુઅઝ્ઝમ. ઈ વર્ષમાં એક વખત આવે, જેમ ઈદનો મેળો થાય ત્યારે આ લોકો આવવાની રજા એ લોકો ત્યારે આવતા. અને પૈગંબર અકરમ અને અબુ તાલિબ ને આ બધા ત્યારે જેટલું ખરીદી શકાય એટલું થોડું ઘણું ખરીદી અને શેબ અબી તાલિબમાં લઈ જતા. બસ તારીખમાં, હિસ્ટ્રીમાં એ છે કે અબુ તાલિબના બચ્ચાઓનો એટલે કે આ ફેમિલીના રોવાનો અવાજ સાંભળીને પણ આ લોકોનું દિલ પીગળતું નહોતું. આ હાલત હતી. આ કેટલામાં વર્ષે થયું છે? પહેલા વર્ષે નહીં, મક્કામાં 7 વર્ષ પૂરા થઈ ગયા ત્યારે આ થયું છે. એટલે તમે અંદાજે કહી શકો છો કે 7 years સફરિંગ અને હજી અંત આવતો નથી. 3 વર્ષ એમાં રહ્યા. 10 વર્ષ પૂરા થયા પૈગંબરે અબુ તાલિબને બોલાવી દીધું કે કાકા તમે જઈને કયો કે એ લોકોએ મારી વિરુદ્ધમાં જે બોયકોટ કર્યું હતું એ બોયકોટમાં એ લોકોએ એક જાત ડોક્યુમેન્ટ બનાવ્યું હતું. એ ડોક્યુમેન્ટ એ લોકોએ ચામડીની અંદર હરણની ચામડી કે ઊંટની ચામડી આવે છે એમાં બાંધી અને કાબામાં લટકાવેલો છે. એ લોકોને કયો કે જઈને જોઈ આવે કે એ ઉધઈ ખાઈ ગઈ છે કમ્પ્લીટ. ઉધઈ વ્હાઇટ વર્મ્સની જેમ આવે છે કે જે લાકડા ખાઈ જાય, કાગળ ખાઈ જાય. ઉધઈ ખાઈ ગઈ હશે. ઉપર અલ્લાહનું નામ છે બિસ્મિકલ્લાહુમ્મા. એ લોકો બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ મતલબ એ બિસ્મિકલ્લાહુમ્મા અલ્લાહનું નામ રહી ગયું છે, બાકી બધું ખવાઈ ગયું છે. જોઈ આવે અગર ખવાઈ ગયું હોય તો મને હક સમજી, સાચો સમજીને કમ સે કમ મને પાછું મક્કા આવવાનું રજા. અગર બાતું હોય તો હું આમે અહીંયા બેઠો અહીંયા મળી જઈશ. તો મારી હુજ્જત તમામ કરાવો. અબુ તાલિબ આવ્યા. હવે મારો અહીંયા સવાલ છે મુસલમાનોને, જે લોકો કહે છે કે અબુ તાલિબ મોમિન નહોતા. મારો સવાલ એ છે
આજે આ બુઝુર્ગ બેઠા છે, હું એની સામે બચ્ચું છું માનું કે અને હું એમને કહું કે તમે આ ફલાણું કામ કરી આવો તો જમાના ખાધેલ માણસ એ કામ લેશે હાથમાં? અગર એ કામમાં તત્વ ન હોય તો, એ કામમાં એસેન્સ ન હોય તો લેશે એ કામ હાથમાં? મારા ઉપર એને ભરોસો હોવો જોઈએ કે નહીં કે ભાઈ આ જે કીએ છીએ બરોબર છે તો લઈએ કામ. અબુ તાલિબ તો પૈગંબરથી ઘણા મોટા હતા. એક વખત વિચારી કહેતે કે મોહમ્મદ તું મને આ કામ માટે મોકલ, તું પોતે જાણ, હું તો તારા પર ઈમાન લાવ્યો નથી. ત્યાં જઈને ઉલટાનું જલીલ થાવું, તું પોતે પણ ગયા એ દલીલ છે કે ઈમાન લાવે. કારણ કે ત્યાં જઈ અને બધા મોટા મોટા એ પોતાની ઉંમરના હતા, બધાને બેસાડીને કીધું કે ભાઈ મારા ભત્રીજાએ એક વાત કરી છે, હવે તો તમે સાંભળો કે આ જે તમે ત્યાં ડિક્લેરેશન કાગળ મૂક્યો છે, એ કાગળમાં બધું ખવાઈ ગયું છે સિવાય ખુદાનું નામ બિસ્મિકલ્લાહુમ્મા જે ઉપર લખેલું છે. હે અલ્લાહ તારા નામ શરૂ થાય. આ લોકોએ બે તમને ના પાડી, બે તમને હા પાડી, પછી છેવટે એક બહુ જ ઝઈફ માણસે કીધું કે ભાઈ જાય છે શું જોવામાં? એ લોકો ખોલ્યું જોયું કે ખરેખર કઈ હતું નહીં સિવાય બિસ્મિકલ્લાહ. ત્યારે એ કબીલા વાળા ઉભા થઈને કીધું કે હવે તો અમે પણ કહીએ છીએ કે રિલીઝ કરીને આવવા દો, કારણ કે ભાઈ આપણે ઈમાન તો લાવવાના નથી, પણ હવે તો 3 વર્ષ થઈ ગયા ને શું આપણે એમાંથી મેળવ્યું? કારણ કે મુસલમાન થવા વાળા તો મુસલમાન થતા જ જાય છે, પૈગંબર જોતા જાય. એટલે આવ્યા પણ ઈ જ વર્ષે પૈગંબરની ઘરવાળી એટલે ખદીજા ગુજરી ગયા. ઈ જ વર્ષે, જે વર્ષે પાછા આવ્યા, 10મે વર્ષે માહ રમઝાનની 10મી તારીખના બીબી ખદીજાની વફાત થઈ. અને આપણી રિવાયતો પ્રમાણે 3 દિવસની અંદર અબુ તાલિબ ગુજરી ગયા. અહેલે સુન્નત ત્યાં 30 દિવસ, તો મતલબ છે કે 30 દિવસો કે 3 દિવસ થયા. એક ઘરની અંદર 2 બુઝુર્ગોનું એક જ મહિનાની અંદર જાણી કે વફાત થઈ. જનાબે ખદીજાની વફાત થઈ અને હઝરત અબુ તાલિબ એટલા બધા દુઃખો સહન કર્યા કે આ બંને જનાબે ખદીજાની ઉંમર વફાત કરે 65 વર્ષની હતી અને જનાબે અબુ તાલિબ 82 વર્ષ. આ બંને વફાત પામી અને એટલા માટે પૈગંબરે એ વર્ષનું નામ રાખ્યું તો આમુલ હુઝન, એટલે યર ઓફ ગ્રીફ. બરાબર. હવે જયારે કે કુરૈશે જોયું કે હવે તો અબુ તાલિબ નથી, એટલે હવે જુલમો વધતા જ ગયા, બેહદ જુલમ વધતા ગયા. 10મે વર્ષે ઈ વર્ષે પૈગંબર અકરમ વિચાર કર્યું કે હવે મક્કા વાળાઓ કદાચ સહન નથી કરતા મારા કૌલને, ચાલો તાઇફ જઈને હું તબલીગ કરું. તાઇફ મક્કા આજે પણ છે, તાઇફ અને રિયાદ. તાઇફની જગ્યા છે કે જ્યાં ગ્રેપ્સ અને જ્યાં ગ્રીનરીઝ છે, એટલે પૈગંબર તાઇફ. મિશનરીનું કામ આ છે, નબીનું કામ આ છે કે એક ગામમાંથી બીજે ગામ, ત્રીજે ગામ જાય. ઘણા ભાઈઓ એમ થાય છે કે પૈગંબર તો એક રાજા તરીકે બેઠા હતા, બિચારા અસહાબ કામ કરતા હતા. ઘણાને એ પ્રશ્ન આપવામાં આવે છે કે લડાઈમાં પૈગંબરે કોઈ તલવાર ઉપાડી નથી, લોકો લડતા હતા. ઘણાઓને ઇમ્પ્રેશન છે કે પૈગંબર તો એક રાજાની જેમ બેઠા હતા અને આ લોકો બધા કામ કરે. પણ આપણા પૈગંબરની સીરતમાં આ હતું જ નહીં કે રાજા તરીકે બેસે. એમની લાઈફમાં એ પણ મળશે તમને કે એક વખત અસહાબે કીધું યા રસૂલુલ્લાહ હાલો જરાક ફરવા જઈએ. આ મદીનાની વાત છે કે જ્યારે ઇસ્લામ માશાઅલ્લાહ તે વખતે ફેલાઈ ગયું. હાલો આજે આપણે જરાક બહાર ફરવા જઈએ. પૈગંબરે કીધું હાલ. નીકળ્યા બહાર તો બધા અસહાબ ભેગા થઈને કીધું કે આપણે બકરો ઝબહ કરીએ ને ખાઈએ બધા. પૈગંબર કહ્યું ઠીક છે. એક જાનવર ઝબહ કર્યો તો પૈગંબર ઉભા છે કામ કરવા માટે. તો આ લોકોએ કીધું યા રસૂલલ્લાહ, નહીં તમે ઝબહ કરશો, નહીં તમે એને સાફ કરશો, નહીં બોટી કાપશો, તમારે કોઈ કામ કરવાનું નથી. તમે એક જગ્યાએ બેઠા, અમે તમારા અનુયાયીઓ છીએ, તમે રસૂલુલ્લાહ છો. પૈગંબર ફરમાવ્યું બનશે કે બસ તમે એક કામ કરો, તમે આ જાનવરને ઝબહ કરો, બધું કરો, હું લાકડા લઈ આવું. પૈગંબર ગયા અને લાકડા લઈ આવ્યા. લાકડા જેથી શું આગ પડે તો જે નબીએ એ કબૂલ ન કર્યું કે લોકો કામ કરે ને પોતે જાય. મદીનામાં જે મસ્જિદ બની શરૂઆતમાં, ઇન્શાઅલ્લાહ જાવ છો તો બધા ઝિયારત કરશો અને અમારા માટે દુઆ કરજો. ત્યાં આખી મોટી મસ્જિદ તો નહોતી,
બહુ સિમ્પલ મસ્જિદ હતી. એની અંદર એક એક ઈંટની બાજુમાં એક ઈંટ પૈગંબરે મૂકેલી છે પોતાના હાથે. એ લોકો કહેતા હતા યા રસૂલલ્લાહ મૂકી દો તમે. ખુદાવંદે કરીને ઈ માણસ પસંદ નથી કે જેને લોકો ખિદમત કરે અને પોતે બેઠો રહે. હાય અને ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામ કોઈ કીધું કે યા રસૂલલ્લાહ આખરે આપણે હજમાં બહુ મજા આવી. મૌલાએ ફરમાવ્યું કેમ બહુ મજા આવી? શું કીધું અમારા ભેગા એક આલિમ આવી ગયા હતા, પરહેઝગાર હતા બહુ, અમે એની ખિદમત જ કરતા હતા. તો મૌલાએ જવાબમાં પૂછ્યું કે એનો ઘોડો કોણ બાંધતો હતો? મતલબમાં તે જમાનાની વાત, આવી ગાડી છે તે જમા પર એનો ઘોડો કોણ બાંધતો હતો? એટલે કે મતલબમાં એ ઘોડો ઉતરે તો પછી એને બાંધતો. રસૂલલ્લાહ અમે એને કોઈ કામ કરવા દીધું જ નથી ને, અમે એનો ઘોડો અમે બાંધ્યો છે, એનો ઘોડો બી અમે સાફ કરતા હતા ને ઘોડાને અમે ખવડાવતા હતા, બધું અમે કરતા હતા. એને અમે કોઈ કામ કરવા દીધું નથી. પછી આખો દિવસ મુસલ્લા પર બેઠો, પણ શું મજા આવી છે અમને એના હોવાથી. તો ઇમામે ફરમાયું કે એના કરતા હજનો સવાબ તમે લોકોને વધારે મળ્યો. બસ પછી ફરમાયું મલઉન છે, મલઉન છે ઈ માણસ. મલઉન શબ્દ વાપર્યો, લાનતી છે ઈ માણસ કે જે પોતાનો બોજો વગર કારણે બીજા ઉપર નાખે. કારણ હોય તો વાત છે, ઝઈફ માણસ, બહુ ઝઈફ માણસ છે, તમે એનું કામ કરો છો. બીમાર માણસ છે, તમે એનું કામ કરો છો, એ વાત જુદી છે. પણ કઈ નથી, ખાલી કોઈ સ્ટેટસના કારણે નથી. તો જે પૈગંબરે આ કબૂલ ન કર્યું હોય એ માટે આ સવાલ જ નથી. ગયા તાઈફ, જેના ઘરે ઉતર્યા એ માણસ 3 ભાઈઓ હતા. એ લોકોને જવાબ આપ્યો છે. એક બયાન કરું પછી ઇન્શાઅલ્લાહ દુઆ. અને એના પર ખ્યાલ આવશે તમને કે કેટલા જુલમો અને કેટલી વસ્તુઓનું સહન કરવું પડે છે જ્યારે કે એક માણસ હક બયાન કરે. અને આજે જે રીતે આપણે બયાન કરી છે એમાં ખુદાનો શુક્ર અદા કરવો જોઈએ. એ લોકો આટલા બેસીને સાંભળે છે, નહીં તો કોણ સાંભળે? ઘરે દાખલ ત્યારે કીધું કે હું મોહમ્મદ ઓળખો છો? હા હા, અરે તું તો અબ્દુલ મુત્તલિબનો પોતરો ને. કીધું ભાઈ ખુદાવંદે કરીમે હુકમ કર્યો છે મને, નબી છું અને ખુદા સિવાય કોઈની પરસ્તિશ નહીં કરો અને આ બુત પરસ્તી મૂકી દો વગેરે વગેરે. તો એક કીધું અચ્છા, તો તારા પર જો હું ઈમાન લઈ આવું એનો અર્થ એમ થયો કે ખાને કાબાનો પડદો ફાડી નાખ્યો. ખાને કાબા અને એ લોકો પવિત્ર સમજતા, એટલે એનો પડદો ફાડવા જેવો જ ગુનાહ કર્યો. તારા પર હું ઈમાન લાવ્યો, હવે ઘરમાં બેસી નહીં. બીજા ભાઈએ કીધું કે તો વાહ, ખુદા પાસે કોઈ બીજો માણસ તારા સિવાય નહોતો. આ મક્કા અને મદીના વચ્ચે આટલા પૈસા વાળાઓ અને ઇન્ફ્લુએન્શિયલ માણસોમાંથી કોઈને સિલેક્ટ ન કર્યો, તને કહ્યું તારામાં એટલું તું જોયું ખુદાએ. અને ત્રીજા માણસે જવાબ આપ્યો એ હતો કે જો તું નબી હોય તો તારી સાથે વાત નહીં કરું, કારણ કે જો તું ખરેખર નબી હોય તો તારી સાથે વાત કરવા માટે હું લાયક નથી, નબી છું. અને જો ખોટો નબી હોય તો તું લાયક નથી, તારી સાથે હું વાત કરું. જો તું સાચો નબી હોય તો હું લાયક નથી તારી સાથે વાત કરું. બહુ મોટો કહેવાય ને, નબી કહેવાય. અને જો ખોટો નબી હોય તો તું એની લાયક નથી કે હું તારી સાથે વાત કરું. આવી રીતે પૈગંબરને વાત. તો પૈગંબરે ફરમાયું હું જાઉં છું. અને બીજા ભાઈ 10 દિવસ રહ્યા તાઈફમાં, 10 દિવસ. અને આ લોકોએ ભેગા થઈ અને ગામના છોકરાઓને ને ગાંડાઓને એને બધાને ભેગા કરી અને પૈગંબર ઉપર પથરાવ કર્યો. અને તાઈફમાં જે પૈગંબરના પગો પર જખમ લાગ્યા છે તો ક્યાંય લાગ્યા નથી, એટલા પથ્થરો. જઈને છેલ્લે દિવસે એક બાગમાં બેઠા કે તે બાગમાં અંગૂર એટલે કે ગ્રેપ્સ ના વેલા હતા. અને ત્યાં એક મશહૂર દુઆ પડી છે, યા અલ્લાહ તું જુએ છે મારી હાલત. એમ એક દુઆ છે, હવે ત્યારે મને યાદ નથી પણ મશહૂર દુઆ છે. તાઈફના એ બાગ, યા અલ્લાહ તું જુએ છે કે મારો તારા સિવાય કોઈ છે અને મારી હાલત કેવી છે, પણ અગર તું મારાથી રાજી હોય તો હું આ બધા દુઃખો સહન કરવા તૈયાર. આ પૈગંબરની દુઆ છે. લકલ ઉતબા હત્તા તરવા, લકલ ઉતબા હત્તા તરવા, લકલ ઉતબા હત્તા.
તને બધી જાતનો હક છે મારા ઉપર, તને હક છે કે તું નારાજ પણ થાય મારાથી, તને બધો હક છે, એટલે હદ સુધી કે જ્યારે તું પોતે કે હવે તું મારા પર રાજી છું. આ પૈગંબરે અને પછી ફરમાવ્યું કે આ લોકો પર દયા કર યા અલ્લાહ, કે આ લોકો સમજતા નથી કે હું શું લઈને દયા કરે લોકો પર, મતલબ હિદાયત કર. એ લોકો જાણતા નથી કે હું શું લઈને આવ્યો છું. તો દૂર બે ભાઈઓ અતબા અને ઉતૈબા પોતાના ઘરની અંદર બેઠા હતા, જોતા હતા કે આ એક માણસ બેઠો છે લીઢા, સાથે ઝૈદ બિન હારિસ પગમાંથી લોહી વહે છે અને હાથ આસમાન તરફ. તો દયા આવી એક પોતાના ગુલામને કીધું કે થોડું દ્રાક્ષ લઈને લઈ જાય ખાવા માટે, દે ગ્રેપ્સ થોડાક લઈ જાય. અદ્દાસ એનું નામ હતું, ક્રિશ્ચન. એ નાનકડી રકાબી સાનીની અંદર એક ઝુમખો લઈને આવ્યો અને તો પૈગંબરે જોયું એટલે કીધું કે તું ક્યાંથી આવે છે? એને કીધું હું નહીં નવાનું છું. નહીં નવા કરબલા અને ઈરાક છે. કીધું અચ્છા તું નહીં નવાનું છું, તું ઈ ગામનો છે જ્યાં અમારો ભાઈ યુનુસ રહેતો. હઝરત યુનુસ નબી છે, નહીં નવાનું. તો એને પૂછ્યું કે તને અને યુનુસને લેવા કે દેવા? તો એને કીધું એને પણ પૈગંબરે ફરમાવ્યું કે એને પણ ખુદાએ મોકલ્યો તો અને મને પણ ખુદાએ. તો એ બેઠું, નામ હતું અદ્દાસ, નોકર હતો ગુલામ. કીધું કે હવે આ ખજૂર આ શું દ્રાક્ષ ગ્રેપ્સ મોકલ્યા છે, ખાઈ. તો પૈગંબરે પહેલો ઝુમખો લીધો અને કીધું બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. બસ એને બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ સાંભળ્યું, એની આંખમાંથી પાણી. મેં હંમેશા કહ્યું છે કે કુરાન મજીદ આપણે પઢીએ છીએ બુક તરીકે. કુરાન મજીદ પૈગંબરના જમાનામાં પઢાતું હતું એઝ એ મેસેજ. પૈગંબરે ફક્ત તિલાવત કરી બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ ને પહેલો એક કે બે દાણા લીધા હશે દરેક દ્રાક્ષના અને અદ્દાસની આંખમાંથી પાણી. કીધું કે તારું નામ મોહમ્મદ છે કે આટલા જુલમને આ લોહી અને તું એમ કે છે રહમાન અને રહીમ? પૈગંબરે ફરમાયું આ એની રહેમત છે, આ એની રહેમત, આ એની રહેમત. મારે તો કામ કરવાનું છે. અગર તું હક સમજી શકતો, એ મુસલમાન તારીખમાં નથી કે એ મુસલમાન થયો, તારીખમાં એટલું છે કે પાછો આવીને એના શેખને એમ કીધું કે દુનિયામાં અગર નેકમાં નેક માણસ મેં જોયો હોય તો આને જોયો છું. આપણે શા માટે એના પર જુલમ કરી? તો અતબાને ઉતૈબાએ કીધું કે એ તો દુઃખ છે કે જે એની બાજુમાં બેઠો એની જાદુની અસરમાં આવી. આજ તો દુઃખ છે કે એની બાજુમાં જે પણ જાય છે એની જાદુની અસરમાં આવી જાય છે. મૂકી દે, રહેવા દે, તારો ધર્મ બદલાવી નાખીશ, મહેરબાની કરી. એટલે ન જવા દે. તારીખમાં નથી કે અદ્દાસ શિયા મુસલમાન થયો કે નથી હોય, ખબર. બહરહાલ આ છે તાઈફ કે 10 દિવસ પછી પૈગંબર નિરાશ થઈ તાઈફથી પાછા મક્કા. પછી શું થયું, કેમ થયું? ઇન્શાઅલ્લાહ રવિવાર ખુદાવંદે કહ્યું કબૂલ ફરમાય और पर हुकुम ने बख्शिया, गुनाहों ने हमारा माफ करना, परवरदिगार तुम्हारा ने शिफाए कामिल कर, हमारा मुसाफिरीन या आज़मीन या उम्रा से या अल्लाह से ये सारे ले जाए, इन सलाम बादशाह ले या अल्लाह अपनी मैंने बंद कबूल फरमा, ये पाप की जय पहुँचवाने हम लोग तौफीक, अल्लाह हम खदा